આજે મુખ્યમંત્રી દ્વારકા જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારની હવાઈ સફર કરી અને આરએસપીએલ ઘડી જે છે ત્યાં આના તંત્ર સાથે સમીક્ષા બેઠક કરવાના છે। ત્યારે મારે મુખ્યમંત્રી શ્રીને જાહેર માધ્યમોના માધ્યમથી એક સંદેશો પહોંચાડવો છે કે તમે જે આરએસપીએલ ઘડીમાં ઉતરવાના છો, જ્યાં સમીક્ષા બેઠક કરવાના છો, જ્યાં ખેડૂતોની વેદનાઓ સમજવાના છો, તો આરએસપીએલ ઘડી જે છે એ જ ઘડી એ કંપની એવી કંપની છે કે જેણે ખેડૂતોના ખેતરો બિનકાયદેસર રીતે પચાવીને રાખ્યા છે। તો મુખ્યમંત્રી શ્રી આપ શ્રી ત્યાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ આરએસપીએલ ઘડીની સામે તમે ત્યાં ફરિયાદ દાખલ કરાવીને જજો। આ એ જ આરએસપીએલ ઘડી છે કે જેણે આપણા પોલ્યુશન બોર્ડને લાખો કરોડો રૂપિયા ભ્રષ્ટાચારમાં આપી અને ત્યાં ભ્રષ્ટાચાર બેફામ કરતા રહ્યા, પ્રદૂષણ કરતા રહ્યા અને નામદાર હાઈકોર્ટે 20 લાખ રૂપિયાનો દંડ પોલ્યુશન બોર્ડને કરવો પડ્યો છે। અને પછી પોલ્યુશન બોર્ડે આ આરએસપીએલ ઘડીને 1 મહિના માટે બંધ રાખવાની નોટિસ ફટકારી હતી। આ એ આરએસપીએલ ઘડીમાં મુખ્યમંત્રી શ્રી તમે જાઓ છો। આ એ આરએસપીએલ ઘડી છે કે જ્યાં લઘુત્તમ વેતન કામદારોને આપવામાં આવતું નથી। જે કામદારો ઊંચાઈ ઉપરથી પડી જાય કે કારખાનામાં અહીંયા કામ કરતાં કરતાં હાથ પગ વિહોણા થઈ જાય છે તો એમને કોઈ પણ જાતનું વળતર આપવામાં આવતું નથી। એ આરએસપીએલ ઘડીમાં તમે જાઓ છો। આ એ આરએસપીએલ ઘડી છે કે જ્યાં સ્થાનિક રોજગારી જે આપવાની હોય છે નિયમો અનુસાર એનો 0% અમલ થતો નથી। તો મુખ્યમંત્રી શ્રી તમે કાન પકડી અને આરએસપીએલ ઘડીના માલિકને કહીને જજો કે દ્વારકા જિલ્લામાં સ્થાનિક રોજગારી આપવામાં આવે। એ તમે એવી જગ્યાએ કે ભ્રષ્ટાચારના અડ્ડા ઉપર તમે ઊભા રહી અને તમે પીડિતોની વેદના કે વ્યથા સમજવા માટે સમીક્ષા બેઠક કરશો। એ સમીક્ષા બેઠક કેવી હશે એમની અમને ક્યાંક ને ક્યાંક શંકા છે। હું તમારાથી 1 જ કિલોમીટર દૂર છું, ત્યાં તમે આવો, હું તમને આખી આ વાત આરએસપીએલ ઘડીની પણ કરું અને આ વિસ્તારની અંદર જે પૂરગ્રસ્ત આખો વિસ્તાર છે, કયા ગામમાં શું સ્થિતિ છે, એ આખી વાત હું તમને સમજાવી શકું એમ છું। પણ તમે અમારી પાસે તો આવશો નહીં, એટલે તમે આરએસપીએલ પાસે જશો તો આરએસપીએલમાં આટલી બાબતો છે। એમાં ખાસ કરીને મહત્વની જે રાજમાર્ગો છે, એક ગામથી બીજા ગામને જોડતા રાજમાર્ગો છે, આ રાજમાર્ગો પણ આરએસપીએલે બંધ કરી દીધા છે। તો આ ખુલ્લા કરાવીને મુખ્યમંત્રી શ્રી આપ જજો। જે રીતે મેઘરાજા મહેર કરી છે, પરંતુ કેટલાક વિસ્તારોમાં પોરબંદર છે, જુનાગઢ છે, કેશોદ છે, દ્વારકા છે, જામખંભાળિયા છે, એમાં ખૂબ બધો વરસાદ પડ્યો છે, અતિવૃષ્ટિ જેવો માહોલ બન્યો છે। ત્યારે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને એક વિનંતી કરું છું કે તુરંત આ વિસ્તારોમાં જ્યાં ઘણા ખેડૂતોને જે બિયારણ વાવ્યું તો એમને પણ નુકસાન છે, બિયારણ, ખાતર, દવા, જંતુનાશક દવા અને સાથે મજૂરીનો પણ અત્યારે પ્રશ્ન છે, એની સાથે કેટલાય મકાનોને પણ નુકસાન છે, ડેમો પણ, નદી નાળામાં પણ ઘણા ધોવાણ પણ થયા છે। આ તમામ બાબતોમાં તુરંત ખેડૂતો અતિવૃષ્ટિનો સર્વે કરી અને ખેડૂતોને જરૂરી રાહત આપવામાં આવે। શ્રમિકો, મજૂરોને પણ એમને કઈ રીતે આપણે ઘર વખરીથી માંડી અને એમને અત્યારે હેલ્પ કરી શકીએ એની પણ એક કોશિશ કરવામાં આવે। કારણ કે સ્વાભાવિક છે કે અત્યારે જે ઝૂંપડપટ્ટીમાં રહે છે એમના ઘરોમાં પાણી ભરાઈ ચૂક્યું છે અને એમની ઘરવખરી પણ ઓલમોસ્ટ એ પલળી ગઈ હશે તો તણાઈ ગઈ હશે। ત્યારે આ બધા લોકોની પણ એક વ્યવસ્થા તુરંત કરવામાં આવે એવી આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે હું આપણી પાસે માંગ કરું છું અને આપ તુરંત આ આશા રાખું છું કે તુરંત આ વ્યવસ્થાઓમાં ક્યાંય કચાશ ન રહે એવા પગલાં ભરશો એવી વિનંતી।